આજે તો આપણે ગયા હતા લજીજા ડિનરમાં ને હે ને ભાઈ લજીજા ડિનરમાં અંદર આપણે બેઠા ને એવી અદ્ભુત કલાકારીઓ હતી ને આમ જોવો તો તમે કેવી આખું મસ્ત અવળો મોટો હોલ છે ને લજીજાનું મેનુ તો કેવું મસ્ત હતું જો બતાવું જો તો આમ દરવાજાવાળું લજીજા ડિનર કરીને એવું મસ્ત હતું ને લજીજા ડિનર હે ને રૂહીબેનને કોઈ દી ન બોલાય કેમ કે હે ને એની એક આખી કહાની છે હું તમને બીજા વિડીયોમાં અલગથી કહીશ. પહેલાં તો આપણે મગાવી લીધા હતા ઢોસા, બટર ઢોસા ને અવડો મોટો ઢોસા આવ્યો હતો ને આપણે રૂહીબેન તો જોઈને તંગ થઈ ગયા હતા ને પછી તો આપણે આ ઢોસાને ટેસ્ટ કર્યા હતા ને ભાઈ એક નંબર બન્યા હતા કંઈ ન ઘટે. પછી તો આપણે મમ્મીને જાનવીએ મગાવી લીધી હતી બટર પાઉંભાજી મમ્મીએ ટેસ્ટ કરી હતી ને ભાઈ એક નંબર હતી હો. પછી તો આપણે મગાવી લીધા હતા મંચુરિયન, રાઈસ, છાશ નાની એક વસ્તુ એવી મસ્ત. તમે મુન્દ્રામાં રહેતા હોય ને તો લજીઝા ડિનરમાં તો જાજો જ. પછી તો છે ને આપણે રસગુલ્લા લઈ લીધા અને રસગુલ્લા ખાઈ લીધા. પછી તો મુખવાસ ખાઈ લીધો. પછી અમને તો એમ થયું કે આ મીઠાઈ છે કંઈ. પછી ખબર પડ્યા તો ઓલું છે ને જેમાં પાણી નાખે તો મોટા થાય. પછી ટવાલ ટાઈપ તો હાલો આપણે એક્સપેરિમેન્ટ કરી જોઈએ. 3 આવ્યા હતા તો હે ને જવો આવી રીતના એ રૂમાલ થઈ ગયો તો 2-3 ટીપા નાખીને કરી લીધો તો આપણે ને આ મસ્તીના પિત્તળના વાસણમાં આવ્યું હતું ને એવું મસ્ત લાગતું હતું. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય ટેક.